જય માતાજી મિત્રો, આજે અમે દ્વારકા પૂજી ગયા મામાના ઘરે આવ્યા હે. જો અમારો હવે મિત્રો અમે મામાના ઘરે પૂગી ગયા છે અને અત્યારે 12:30 વાગી ગયા છે. જો મિત્રો 12:30 વાગી ગયા. હવે અમે બપોર પછી દ્વારકાની મુલાકાત. જ્યાં અમારા મામાનું ઘર. રામ રામ. શું હાલે મામા? મજા મજા. રામ રામ. કેમ છો? કઈ આવ્યા? આગળ આવ્યા જ છે. બધા મજા કરે. વારી જાય છે. રામ રામ. શું હાલે હેમંત? બસ મજામાં. કેવી આવ્યો? બધા કરે મોજ કરે. જો બળેલો ઉપાય બળેલો. કેવો તડકો લાગ્યો. તડકો બહુ યાર. આજે કરતા વેલા આવ્યો હોત તો એ નામી કેવા. એટલે તમને ફોન કર્યો તો વેલા આવજો. તો વેલું હવાય નહીં ને યાર. હા. આમાં મામાનો છોકરો આવ્યો નિહાળે અત્યારે. સવારે જાય ને બપોરે છૂટે જો. જ્યાં બીજા મામા આવ્યા અને આ રોનક આમાં મામાનો છોકરો બીજો. રામ રામ મામા. હું હાલે હું હાલે. ખાવાનું મિત્રો હવે જમવાનું થઈ ગયું છે તે આપણે જમી લઈ. ચલો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે. હવે હું તમને બતાવું. બટેકાનું શાક છે, ખીર છે, ફરફર છે અને પૂરી છે. હવે અમે ભરકેશ્વર જાય છે. કન્ટિન્યુ બ્લોગ બન્યા રહેજો. હવે મિત્રો અમે ભરકેશ્વર પૂગી ગયા છે. તો મિત્રો અહીંયાનો નજારો. હવે મિત્રો અમે કૃષ્ણના મહાદેવના મંદિરે પૂગી ગયા હોય. જો મિત્રો અમે દ્વારકાના નાસ્તા બજારમાં આવી ગયા છીએ. હાલો મિત્રો હવે અમે નાસ્તો કરવા આવ્યા છે. હવે મિત્રો અમે રસ બટર ખાવા આવ્યા છે. હાલો ભાઈ આપણે ઠંડુ પી હે. જો અમે બધા આજનો અમારો પહેલો બ્લોગ છે. ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. હાલો મિત્રો હવે આપણે કાલના નવા બ્લોગમાં મળશું. ભાઈની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.